આદિભાઈ, તમે એક શિક્ષકના ભણેલા અને એક એજ્યુકેટેડ પ્રિન્સિપાલની પોસ્ટ ધરાવો છો, તો વિસનગરની અંદર હાલ શૈક્ષણિક નગરી કહેવાય આપણી, તો તમે કેવા પ્રમુખની ઈચ્છા રાખો છો? નમસ્કાર. સૌપ્રથમ તો હું નગરપાલિકામાં સર્વે વિજેતા ઉમેદવારોને હાર્દિક અભિનંદન પાઠવું છું. વિસનગર નગરપાલિકાની અંદર જ્યારે પ્રમુખનું સ્થાન એ વડેરું સ્થાન છે, તો આ પદ ઉપર જે બિરાજમાન વ્યક્તિ સભ્ય જે થાય તો એ વિસનગરની ગરિમાને ચાર ચાંદ લગાવતો હોવો જોઈએ. વિસનગરની અંદર જે પાયાના પ્રશ્નો છે, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ, આ બધા જ પ્રશ્નોને વાચા આપતો હોવો જોઈએ અને પ્રજાલક્ષી નિર્ણયો તેનાથી થાય અને પ્રજાને વચ્ચે રહેનારો સભ્ય જો પ્રમુખ બનશે તો વિસનગરનું સ્થાન સૌથી ઊંચું રહેશે. અને એક શિક્ષિત હોવું એ પણ એક ગૌરવની બાબત છે. વિસનગર નગરપાલિકાનો જે પ્રમુખનો ઉમેદવાર છે તે શિક્ષિત હોવો જોઈએ, સમાજ સુધારક હોવો જોઈએ, દરેક વ્યક્તિના પ્રશ્નોને સમજતો હોવો જોઈએ અને પ્રજાલક્ષી અભિગમ ધરાવતો હોવો જોઈએ એવું મારું માનવું છે. તથા વિસનગરને સ્માર્ટ સિટી બનાવે, ક્લીન સિટી બનાવે અને હેરિટેજ નગરી તરીકેનું સ્થાન અપાવે એ પ્રકારનો એક પ્રબુદ્ધ નાગરિક વિજેતા ઉમેદવાર પ્રમુખ બનશે તો વિસનગરનો વિકાસ હરણફાળ થશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે.